પદ્મપુરાણમાં તુલસીનું બહુ મોટું મહત્વ લખેલું છે. તમારા ઘરે શાલિગ્રામ હોય તો શાલિગ્રામના નીચે તુલસી પત્ર પધરાવો અને એની ઉપર શાલિગ્રામજી પધરાવો. ક્યાં સુધી રાખવાનું તુલસી પત્ર? તો કે 24 કલાક સુધી. બીજા દિવસે શાલિગ્રામજી લઈ અને એ તુલસી પત્ર જે નીચે હોય ને એ તમારા મુખમાં મૂકી દો. સાહેબ જબરજસ્ત એનર્જી મળશે હો. વાસ્તવમાં તુલસીનું બહુ મોટું મહત્વ છે. પદ્મપુરાણમાં તો ઘણી બધી કથા. એ તમારા ઘરે તુલસી સુકાઈ જાય ને પછી એની દાંડલી કાપી નાખજો અને કોઈ પણ માણસનું મૃત્યુ થાય ને તો એના અગ્નિ સંસ્કારમાં એ તુલસીની દાંડી પધરાવજો. એ વ્યક્તિએ ગમે એટલા પાપ કર્યા હશે, તુલસી જો એની સાથે બળે, મતલબ એની સાથે અગ્નિ સંસ્કારમાં બળે ને તો એ વ્યક્તિને ડાયરેક્ટ વૈકુંઠ મળી જાય છે. પદ્મપુરાણમાં લખેલું છે. આપણે તુલસીની જે કંઠી પહેરી છે એ તૂટી જાય તો એ નાખી નહીં દો, ગમે ત્યાં એ ભેગી કરો. અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે અગ્નિ સંસ્કારમાં સાથે એ તુલસીની કંઠી પણ એનો અગ્નિદાહ કરી દો. એ વ્યક્તિને ડાયરેક્ટ વૈકુંઠ મળી જાય.